મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઊંઝા એપીએમસીમાં ભાજપે જાહેર કર્યું છે મેન્ડેટ। ખેડૂત વિભાગમાં ભાજપે 10 લોકોને આપ્યું છે મેન્ડેટ। વેપારી વિભાગમાં પણ ભાજપે 4 લોકોને મેન્ડેટ આપ્યું છે। એમએલએ કિરીટ પટેલને મેન્ડેટ આપવામાં ન આપ્યું। ધારાસભ્ય અને પૂર્વ ચેરમેનના જૂથને સાચવવા પ્રયાસ કરાયો છે। બંને જૂથને મેન્ડેટમાં ખુશ રાખવા પ્રયત્ન કરાયો છે। પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પુત્રને મેન્ડેટ તો નારાયણ પટેલના પુત્ર સુપ્રીત પટેલને અપાયું છે મેન્ડેટ। ઊંઝા એપીએમસીમાં જે ચૂંટણી લઈને વિવાદ થયો તો ભાજપના જ બે જૂથ આમને સામને હતા। પ્રયત્ન અનેક થયા સમજોતાના, પરંતુ ન થયા એટલે ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું છે। ખેડૂત વિભાગમાં 10 લોકોને મેન્ડેટ અપાયા છે। સાથે જ બંને પક્ષને જાળવી રખાય બેલેન્સ માટે એ રીતે મેન્ડેટ અપાયા છે। વેપારી વિભાગમાં 4 લોકોને મેન્ડેટ અપાયું છે। ધારાસભ્ય કિરીટ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું નથી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ચંદ્રેશ જોડાઈ ગયા છે। ચંદ્રેશ, ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈને અનેક વિવાદો, ભાજપના બે જૂથ હતા આમને સામને, હવે ભાજપે મેન્ડેટ જાહેર કર્યા છે। કોને કોને મેન્ડેટ આપ્યા? જી ચોક્કસથી આપણે જણાવી દઉં કે ઊંઝા એપીએમસીની ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે। 16 તારીખે ઊંઝા એપીએમસીનું મતદાન થવાનું છે, જેને લઈને ઉમેદવારી પત્રક ખેંચવાના છેલ્લા દિવસે બિનહરીફ સમરસ કરવાના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીએ કર્યા હતા, પણ જે નિષ્ફળ નીવડ્યા હતા। ત્યારબાદ 10 ખેડૂત વિભાગના 20 ઉમેદવારો અને વેપારી વિભાગમાંથી ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મેન્ડેટ જાહેર કરતા કે પટેલ જે ધારાસભ્ય છે ઊંઝાના, તેમનું નામ કપાયું છે। વાઇસ ચેરમેન, પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલનું નામ કપાયું છે। એ જોતા ધારાસભ્યના જૂથમાં સોંપો પડી ગયો છે। જી ચંદ્રેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।